નમસ્કાર મિત્રો, ગ્રામ વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું એક નવો ટોપિક લઈને આવ્યો છું મારા વિશે। તો હું કઈ જોબ કરતો હતો, શું કર્યું, તો હું કહી શકું છું તમને બતાવી મારી સ્ટોરી। તો હું પહેલાં રેલવે મેટ્રોમાં જોબ કરતો હતો 3 વર્ષ કરી। તો એમાં શું હતું કે હું મેટ્રો ટ્રેનમાં મેન્ટેનન્સ તરીકે હતો। મેન્ટેનન્સ તરીકે એટલે કે મારા મેટ્રોમાં એએફસી ગેટ આવે ને એ અમારે જોવાના, કોઈ બી ફેલિયર આવ્યા હોય મેન્ટેનન્સમાં તો અમે જતા હતા। એ કેવી સિસ્ટમ હતી કે એક ટોકન આવે, એ ટોકનથી સ્કેન કરો એટલે તમારી સ્કેન થાય એટલે ગેટ ખુલી જાય, એટલે તમારે સ્ટેશનની અંદર જઈ શકો છો। પછી સ્ટેશનની અંદર જાઓ પછી તમે પ્લેટફોર્મ પર જાઓ મેટ્રોના, તો એ ટોકન લઈને તમારા મેટ્રો ટ્રેનમાં બેસીને તમારે જે બી સ્થળે જવું હોય એ જઈ શકાતું હોય। તો એમાં હું સિસ્ટમમાં એક મેન્ટેનન્સ તરીકે જોબ કરતો હતો। ત્યાં ટોમ ડિયોફો આવે, જે ટિકિટ ઇસ્યુ કરે ને એ જે ઇસ્યુ કરે એટલે કે કોમ્પ્યુટર આવે સિસ્ટમ, એમાં તમારે જે સ્ટેશનમાં તમારે જવું હોય એ સ્ટેશનની ટિકિટ લેવાની। એટલે એ અમારા સ્ટેશનમાં ટોમ ઓપરેટર હોય, જે ઓપરેટર હોય એ ટિકિટ આપે। એ સિસ્ટમમાં મારા કંઈ બી ઇસ્યુ આવે, નેટવર્ક ઇસ્યુ, ફરી RW એરર આવી હોય, સીસ ફાઇલ ડિલીટ કરવાની હોય। પછી મિત્રો બીજું એક હતું TVM, જે ટિકિટ વેન્ડિંગ મશીન કહે છે। તો તમારા ટોમમાં ના ટિકિટ લેવી હોય તો તમે એ TVM દ્વારા તમે ટિકિટ લઈ શકો છો। તો એ બી અમારા મેન્ટેનન્સમાં આવે, એ બી અમારા જોવાનું આવે। એમાં બી RW એરર આવે, સીસ ફાઇલ ડિલીટ કરવાની, તો અમે સીસ ફાઇલ ડિલીટ કરતા હતા। જો કે એક આપણા કીબોર્ડ લઈને અંદર પ્લગમાં ગાળી એટલે આપણા વિન્ડો ઓપન થઈ જાય, જે TVM હોય એમાં જઈને પછી ફાઇલ મેનેજરમાં જઈને સીસ ફાઇલ ડેટા હોય એ સીસ ફાઇલ ડેટા તમે ડિલીટ કરો એટલે એ એરર ઓટોમેટિક જતી રહે। એટલે પછી TVMમાં RW એરર જતી રહે એટલે તમે એ ટિકિટ લઈ શકો છો। ફરી એમાં રિસાયકલ એ આવે, એમાં કોઈન આવે, તો એ કોઈનમાં બી એરર આવી શકે કે નાનો કોઈન હોય, મોટો કોઈન હોય તો એમાં સાઇઝ પ્રમાણે હોય એ, તો તમારો મોટો કોઈન હોય તો એમાં ના આવી શકે, તો એમાં બી એરર આવી શકે। તો જે મોટો કોઈન હોય ને એ કાઢીને બધા સેમ કોઈન લગાવવાના ગણીને, એટલે એ એરર જતી રહે। પછી ડેટામાં ડિફરન્ટ હોય એટલે કે મીન્સ કે ડેટામાં બતાવતા હોય કે 100 ટોકન હોય અને ફિઝિકલી તો તમે 100 ટોકન હોય ડેટામાં, તો ફિઝિકલમાં તમે જોવા જાઓ તો એક હોય, તો એ જે પેલું આવે ને કન્ટેનર જે ટોકન માટેનું હોય, એ કન્ટેનરમાં તમે સિસ્ટમમાં જઈને એ 1 હોય ટોકન, એમાં તમે 100 કરો તો પછી એ 100 TMમાં નાખો ને એ કન્ટેનર એટલે તમારી એરર જતી રહે। તો એવું હતું ને મારા નાઇટ શિફ્ટ બી આવે, મોર્નિંગ શિફ્ટ બી આવે ને સેકન્ડ શિફ્ટ બી આવે। હું 3 શિફ્ટ કરતો હતો પહેલાં, અઠવાડિયે બદલાય। એમાં મોર્નિંગમાં ટાઈમ હતો 6 થી 2 નો, એમાં પંચિંગ હતું ફેસ પંચિંગ, તો કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ જવાનું ને ટાઈમ ટુ ટાઈમ ઘરે એક્ઝિટ કરવાનું। તો પંચિંગમાં એવું હતું કે તમે તમારો ફેસ બતાવો ને એ સિસ્ટમમાં એટલે તમારે અટેન્ડન્સ થઈ જાય। ફરી અટેન્ડન્સ થઈ જાય એટલે પછી તમારો દિવસ ચાલુ થઈ જાય। પછી છૂટવાનો ટાઈમ હતો કે 6 થી 2 નો, એટલે 2 વાગે છૂટો એટલે પંચિંગ કરીને તમે જાઓ ને તો તમારું અટેન્ડન્સ પૂરું દેખાય 8 કલાકનું, અને તમે પંચિંગ 6 વાગે કર્યું અને તમે નીકળી ગયા 12 વાગે તો તમારું હાફ ડે ગણાય, એટલે કે અડધો દિવસ, એનો પગાર અડધો કપાય। એ બધું હતું। મારા નાઇટમાં એએફસી સિસ્ટમમાં મેન્ટેનન્સ કરવાનું હતું। એમાં બ્લોવર આવે, પછી WD-40 આવે, ફરી કપડું આવે। જો બ્લોવરથી સાફ કરીએ પછી આપણે WD વાળું અને કપડું કરીને સાફ કરવાનું આવે એ અંદર મશીનમાં। એવું બધું હતું મેન્ટેનન્સમાં। પછી TVM આવે, ફરી ટોમ આવે, એ બધામાં બી મેન્ટેનન્સ કરતા હતા રાતે નાઇટમાં। દિવસે તો મેન્ટેનન્સ કરવાનું ના હોય, એટલે સિસ્ટમ એરર હોય તો અમારે કામ કરવા જવું પડે। હવે અમારા એક સ્પેશિયલ રૂમ આવે, એમાં
ઓનલી ફોર એએફસી સ્ટાફ અને ટેલિકોમ સ્ટાફ બે જ અંદર અપ્રુવલ આલે. તો અમે એમ બેસી રહેતા, એમ ફેલિયર આવે ત્યારે અમે એ સ્ટેશને જતા હતા. તો અમારો એ રૂમ એસીવાળો હતો, એક ટેબલ આપે, એક ચેર આપે ને એસી આવે. તો હર સ્ટેશને અમારો રૂમ હતો, TOR રૂમ હતો. એમાં બેસીને ફરી મોબાઈલમાં જોઈએ કે કયા સ્ટેશને કયો ફેલિયર આવે. એ રીતે અમને ખબર પડતી કે આ સ્ટેશને ફેલિયર આવ્યો. તો મારો આટલો વ્લોગ હ, તો તમને જણાવ્યું મારા જોબ વિશે. તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવો, તો જેથી કરી મારો આવનારો વિડીયો તમને તુરંત નોટિફિકેશનમાં દેખાય. ગુડ બાય, જય માતાજી.